હાલો છોકરાઓ મધર્સ બોકમાં બા તરફથી આશીર્વાદ. આજે છોકરા હું મારા બધા સબસ્ક્રાઈબરને મને હમણાં સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ છે. છોકરાઓને આજે હું નાસ્તો બનાવું છું. નાસ્તામાં પહેલાં હું ચટણી બનાવીશ. આ સીમલું મરચું જે છોકરાઓનું છે ને એટલે હું સીમલું મરચું નાખું છું. સીમલું મરચું, પછી આ કોથમરી આ મેં વોશ કરી છે. આ વોશ કરેલી કોથમરી છે. થોડાક એમાં થોડીક આ કટકા કરીને ઓલામાં લવિંગિયા મરચાં થોડાક તીખું હોય ને તો ભાવે. આમાં થોડુંક મીઠું નાખ્યું ને થોડુંક આ લીંબુ નાખું છું. અને હવે આને હું થોડાક એક બરફનો ગાંગડો નાખીને ચટણી બનાવું છું. હમણાં આવું છું હમણાં. હાલો હું હવે ચટણી બનાવું છું આની. હાલો આનો છૂંદો કરું છું. સેજ વેલા બાયફા છે ને તો સેજ કડક થઈ ગયા છે. તરત લીધા હોય ને તો કડક ન થાય. થોડીક વાર લાગી ગઈ. આમાં હું છે ને મસાલો કરીશ હમણાં. ડુંગળી છે, આ મરચાં સીમલું મરચું છે. કારણ કે છોકરાઓનું છે, છોકરાઓ તીખું બહુ ન ખાઈ શકે એટલે મેં આવી રીતે આ કોથમરી. આ મીઠું નાખ્યું મેં. આ ચીલી ફ્લેક્સ બે છે, આ રેડ ચીલી કે ને એ નાખીશ. હવે એમાં લીંબુ નાખું છું હમણાં. અને આમાં હું ચટણી બનાવું છું હમણાં. રેડ ચીલી છે. આ રેડ ચીલી નાખી છે એમાં એટલે પછી હવે જ નથી નાખતી. આ ચટણી અંદર મેં નાખી છે. હવે મિક્સ કરું છું. હવે આ મિક્સ કરીને પછી આગળ બતાવું. કટકા કરવાના છે. આનું ઓલું હોય ને સ્ટેન્ડ તો તમે એનાથી ને કરી શકો, ન હોય તો આનાથી ને કરી શકો, કે કોઈ વાટકાથી ને તમે કરી શકો. એવું કંઈ ગમે એવું ફરજ જરૂરી નથી. જે આખી છે આવી રીતે તમે આમ ગોળ પતિકા બધાને આવી રીતે કરી લેશો. આ છોકરાઓનો નાસ્તો છે. કારણ કે આમાં વણીદાર હોય ને તો સરસ થાય. હવે હું બધા આવા કટકા કરી નાખે પછી આગળ બતાવું છું. આ છોકરાઓનો નાસ્તો છે. અને આ હું નાસ્તો 4 વાગ્યાનો બનાવું છું. 4 વાગ્યાનો નાસ્તો છે. છોકરાનો 4 વાગે જોઈ. આ સોસ છે બધા.
આ બધી આવી રીતે હું બધી ચોપડી લઈશ. આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4. 4 ની 2 થશે. 4 હું કરીશ ને એટલે એની 2 થશે. ડબલ છે ને એટલે 2 થશે. બહુ નહીં, આ થોડી થોડી ચોપડી ને તોય આનો સ્વાદ આવી જાય, કારણ કે એમાં બધું નાખેલું છે, મરચાં ને બધું. છોકરાને ચટણી યારે ખાવું હોય ને તો એવી રીતે ખાઈ શકે. થાય બહુ સરસ. આ બહુ સરસ બને નાસ્તો. છોકરાને આવું જ ભાવે છે. લ્યો, રોટલી ઉપર ઘી ગોળ ચોપડીને ખાઈ જઈએ હમણાં. ઘી ને ગોળ ને અમારા છોકરા ઘી ને ગોળ ચોપડીને ખાતા. હવે છોકરા બ્રેડ ઉપર સોસ ચોપડીને ખાય છે. એવો જમાનો આવી ગયો. આમ જલ્દી થાય ને આમાં જરાક સમય છે, એવું બધું ભેગું થયું. હવે આ બધી મેં કરી લીધી છે. હવે હું કરીશ, આમાં છે ને હવે ચમચીથી તો મને નથી ફાવતું બહુ. ચમચી લઉં એની નથી, પણ મને ચમચીથી ઓછું ફાવશે. એટલે હું આવી રીતે બનાવું છું. જો હવે આ ભાગ છે ને, આ ભાગને આની ઉપર નાખી દઈશ. પણ આની ઉપર હજી હું છે ને ચીઝ ખમણીશ. હવે આ બીજો માવો કરું છું. હવે આની ઉપર હું માવો મૂકીશ આવી રીતે. આ 2 છે ને, આ 2 અલગ થઈ ગઈ. 4 હોય ને એટલે 2 બનશે, ડબલ હોય. 4 થઈ ને, હજી એક આ 4 થઈ એટલે આ 2 1 થશે, આ બીજી 1 થશે. ડબલ. હવે આમાં ખમણ નાખું છું. થોડુંક માખણ ચોપડીશ. મારે પાછું છોકરાઓને એવું છે કે ન ભાવે તો હું ન કરી શકું બહુ ના, એટલે માખણ બહુ નહીં ચોપડું. થોડુંક જ ચોપડીશ, બહુ નહીં ચોપડું. નથી ખાતા છોકરાઓને, ઓછું ભાવે. પણ માખણવાળી બ્રેડ બહુ સારી, પણ છોકરાઓ નથી ખાતા. અમારે શું કામ આમ કરવું પડે, છોકરાઓ ખાય નહીં એટલે. જો આ બધામાં એવી રીતે થોડું થોડું જ કરીશ. છોકરાને આવું બહુ ભાવે. આવું બહુ માખણ મૂકું ને તો ન ખાય. સમજ્યા ને તમે? આ પરિસ્થિતિ છે એટલે હું બહુ માખણ નથી મૂકતી. હવે આ ચીજ છે. થોડુંક દીવો ખાયું ને તોય વાંધો ન આવે, પણ હવે અમુક નથી છોકરાઓને માખણ. તમને માખણને ઘીથી આગા ભાગે. આ બધામાં સરસ મૂકી દીધું. હવે આ છે ને, આ એટલે તમે એમને ખાવ ને તોય તમને ભાવે. થઈ ગઈ પેપા છે ને, આ 2 બની. જો 4માં હજી એક છે તો એક બનશે. હજી છે તો ઘણી. છોકરાઓને પછી જેમ હોય ને એમ હું ગરમ કરી દઉં.
સાવ ધીમો તાપ રાખ્યો છે મેં. માખણ છે, માખણમાં તોય અમુક માખણમાં પણ તમારે કરવી જ પડે. છોકરાઓ એમ કે ન ભાવે તો ન હાલે. જો આ માખણમાં મારે એટલી કરવી પડી. સરસ શેકાઈ જશે જો હમણાં. હેલો, જો સરસ શેકાઈ જાય ને હમણાં એમ ફેરવી નાખીશ પડ હમણાં. જો આ કેવો નાસ્તો બાઈ હોટલ જેવો બનાવ્યો છે. બા 53ની સાલની છે પણ રસોઈ અત્યારે કઈ સાલની બનાવી છે? 21મી સદી એમ કહે ને, 24ની સાલ. શીખવું જરૂરી છે જીવનમાં. થોડુંક જો મારો હાથ છે ને બેલેન્સ નથી રહેતો, રોજે હાથ થઈ છે. બહુ સરસ એકદમ બ્રાઉન થઈ જશે. સરસ શેકાઈ જશે જો હમણાં. હવે આ સેવ છે ને, આ સેવ કાઢું છું એટલે આમાં હું હજી ડેકોરેટ કરીશ બધું. પીસાડીને તો એવું ભાવશે. બહુ મસ્ત બન્યું છે. બાબુને તો ભાવે ને. છોકરાઓને આ દ્યું ને તો કાંઈ ન જોઈએ. જો આવી વસ્તુ દો ને એટલે એને કાંઈ ન જોઈએ. રોટલી રોટલા નહીં ખાય, આવું માગશે. આમ મજા આવે છોકરાઓને. અંદર મસાલો જો, અંદર પનીર ને બધું ઓલું નાખ્યું છે. હવે હું નીચે લઈ લઉં છું. આ એની જ થાળી છે, આ એની જ થાળી છે. બીજી થાળી ખરાબ નથી, આ એની જ થાળી છે. અમે બનાવ્યું ને એની જ થાળી છે. આ બહુ સરસ બન્યું છે, હાઈ ક્લાસ. આ એક હું ધીમે તાપે રાખીશ. એ તો તમે એમનેમ શેકીને દો ને એમનેમ ખાય, કારણ કે આ એમનેમ કરતાં આમાં માખણ હોય તો સરસ લાગે, સ્વાદ અલગ જ આવે. પણ આ લોકોને ઓછું ફાવે છે. હવે આમાં છે ને એ ભલે ધીમે તાપે ચડતી હોય, આમાં હું હવે જોજો છોકરાઓ ડેકોરેટ કરે જ બા હાઈ ક્લાસ. બાના જમાનામાં તો આવું કાંઈ હતું જ નહીં. અમારા જમાનામાં તો કાંઈ જ નહોતું. જમાના પ્રમાણે બની જવાનું. જેવો સમય હોય ને એ પ્રમાણે તૈયાર થઈ જવું જરૂરી. પાછો શોખ એવો હોય ને તમને બનાવવાનું ગમવું જોઈએ. તમે કોઈ પણ વસ્તુ હોય, ભગવાને તમને બધું દીધું હોય, તો તમને બનાવવું જ ન ગમે તો એ શું કામનું દીધું હોય? બનાવવું ગમવું છે. મને ગમે છે બનાવવું. જો હાઈ ક્લાસ બહુ સરસ થયા હશે આ હાઈ ક્લાસ નાસ્તો બ્રેડનો. તમે સાદી બ્રેડ તો રોજ ખાતા હોય. જો આવી રીતે મેં ફરતું આ સોસ ચોપડ્યો છે. તમે જરૂર આ નાસ્તો તમને ગમ્યો હશે જ મેં બનાવ્યું. મને પોતાને દાંત આવે છે કે આ છોકરાનો બહુ નાસ્તો ગમ્યો હશે. એવો સરસ બનાવ્યો છે. આમાં છે ને તમે નાસ્તો તો બનાવ્યો, પણ નાસ્તોમાં તમારી ભાવના હોવી જોઈએ. કે તમે નાસ્તો બનાવ્યો પણ તમારી ભાવના ન હોય, તમે લાગણીથી પ્રેમથી ના બનાવ્યો હોય નાસ્તો, તો એ નાસ્તો નકામો છે. રસોઈ તમે બહુ પ્રેમથી બનાવો ને તો એ રસોઈ કહેવાય. ઘરાર બનાવો ને તો એ રસોઈ અલગ થાય. આ મેં બહુ પ્રેમથી બનાવી છે. મને આવડી મેં બનાવી છે. મેં પ્રોફેશનલ રીતે તો હું નથી બનાવતી, કારણ કે અમારો જમાનો અલગ હતો. હું રસોઈ સરસ બનાવું છું. બાકી આમ છે ને હું બધું બહુ ફાઇન બનાવું છું. જો હવે આમાં જો આવી રીતે
બહુ ફાઇન નાસ્તો બન્યો છે, હાઈ ક્લાસ જમવા હાલો. આ ખરેખર બચ્ચા માટેનો જ છે, હું ખોટું નથી બોલતી, હું છોકરાઓ માટે જ બનાવું છું. આ છોકરાઓનો જ બન્યો છે આજે, 4 વાગ્યાનો નાસ્તો છે, છોકરાઓ માટેનો બન્યો છે. મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ ને મારા તરફથી બધાને યાદી દઉં છું. અને જો આજે નાસ્તો કેવો બનાવ્યો છે, તમે બધા જમવા હાલો. ખરેખર મેં છોકરા માટે જ નાસ્તો કર્યો છે. તો મારો આ બ્રેડનો નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો એટલે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો નાસ્તો તો તમને ખરેખર કેવો લાગ્યો નહીં, પણ તમને ખરેખર બચાવને તો ભાવશે જ. તો બાય બચ્ચો.